જય હિન્દ મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને શ્રાવણ મહિનાના પહેલો આજે જ્યારે મહત્ત્વનો દિવસ હોય ત્યારે આમાં આખા શ્રાવણમાં ભગવાન શિવ એટલે કે ભોળિયાનાથનો મહિમા ખૂબ છે. અને ભોળિયાનાથના મહિમામાં અગર સવારના પોરમાં ભગવાન શિવ અને મહાદેવના દર્શન કરીએ અને મહાદેવના દર્શન કરી અને પછી ભૈરવના દર્શન કરવા જોઈએ, કારણ કે ભૈરવ એ શિવનો ગણ છે. અને કોટવાલ એવા ભૈરવના દર્શન કરી અને પછી જ્યારે આ શિવપુરાણનું પુસ્તક છે મારા પાસે, અને આવું આધ્યાત્મિક જે આ પુરાણ એટલે કે શિવપુરાણ, અને આખો મહિનો જો કોઈ વ્યક્તિ આખું શિવપુરાણમાંથી 1-2 પાના કે એકાદો શ્લોક કે એકાદો પેરેગ્રાફ પણ જો શિવપુરાણ વાંચે તો આ શિવપુરાણની અંદર ખૂબ જ જ્ઞાન ભરેલું છે. તો આવા શિવપુરાણની મહિમાની વાત કરીએ, એનાથી વિશે શ્રાવણ માસના મહિમાની વાત કરીએ, અને આખું આ જે આપણા સનાતન ધર્મની ધરોહર એટલે કે સનાતન ધર્મની અંદર જે નિયમો આપ્યા છે, કારણ કે જે સંસ્કૃતિ અને જે અસ્મિતા આપણા મહાન ઋષિમુનિઓએ જે આપણાને ભેટ રૂપે આપી છે એનું ઘણું મહત્ત્વ છે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. આખો શ્રાવણ મહિનો એક વિડીયો આપણે ભગવાન શિવ અને ભગવાન પાર્વતીની વાતો કરશું, ક્યાંક ક્યાંક આપણા સમાજની વાતો કરશું, ક્યાંક ક્યાંક ભારત દેશ એની વાત કરશું, કારણ કે આ દેશ ભારત એ ખૂબ મહાન દેશ છે. અહીંયાની ભૂમિ વંદનીય છે, તપસ્વીઓની તપોભૂમિ છે. અહીંયાથી કંઈક વીર પુરુષો એ આ ધરતીમાં જન્મ લીધો છે, જે વીર પુરુષોએ પોતાના જીવનની પરવા નથી કરી પણ માતૃભૂમિની પરવા કરી છે, માં ગાય માતાની પરવા કરી છે, અને આ ધર્મ બચાવવા માટે પોતાના બલિદાનો આપ્યા છે. આ રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવા માટે થઈ અને કંઈક નવલોહિયાઓએ પોતાના લોહી રેડ્યા છે, કંઈક બહેનોએ પોતાના ભાઈઓ અહીંયા કને એનું બલિદાન આપ્યું છે, કંઈક માતાઓએ પોતાના એકના એક દીકરાઓ આ રાષ્ટ્રને સમર્પિત કરી દીધા છે. અને કેટલાય એવા બાપ હશે કે જેણે અરમાન સેવ્યા હોય કે મારો દીકરો મોટો થઈને મારો સહારો બનશે, અને જ્યારે રાષ્ટ્રને જરૂર પડી તો એ પોતાનો સહારો પણ આ રાષ્ટ્રને સમર્પિત કરી દીધો. ત્યારે આપણને આઝાદી મળી છે. અહીંયા કને હું કોઈ કાસ્ટિઝમની વાત નહીં કરું, અહીંયા કને કોઈ એક સંપ્રદાયની વાત નહીં કરું, અહીંયા કને હું અનેક જાતિઓમાંથી આવેલા દરેક વ્યક્તિની વાત નહીં કરું, પરંતુ અહીંયા કને દરેક હિન્દુસ્તાનીની વાત કરીશ, કે જે હિન્દુસ્તાની માત્ર અને માત્ર ભારત દેશ માટે વિચારે છે, માતૃભૂમિ માટે વિચારે છે, અને માતૃભૂમિ માટે પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યનું પરિવહન કરવા માટે થઈ અને આ શાસ્ત્રો અને શિવપુરાણ હંમેશા જો રાષ્ટ્રભક્તિ સમજાવતા હોય એવા શાસ્ત્રો છે. જે દેશ, જે મિટ્ટી, જે માં અને જ્યાંથી આપણે જન્મ લીધો અને એનું ઋણ ચૂકવવાનું કર્તવ્ય સમજાવતા હોય તો આવા પુસ્તકો છે. એવા કોઈ પુસ્તકો સનાતન ધર્મના ન હોય કે જે પુસ્તકો જ્યારે તમારા અંદર રાષ્ટ્રીય ચેતના જાગૃત ન કરતા હોય, એવા સનાતન ધર્મના પુસ્તકો ન હોય, પરંતુ તમારા જે એક ધમનીઓની અંદર એક રક્ત વહે છે, એ રક્તનું સંચાર કરતાં રક્તની એક બુંદ ઉપર તમને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરાવતા એવા જીવતા જાગતા આ પુસ્તકો છે. આ પુસ્તકો તમારી અંદર દેશભક્તિ, તમારી અંદર કર્તવ્ય, નિષ્ઠા
અને તમારા અંદર ભરપૂર શક્તિઓનો ઉર્જાઓનો સંચાર કરતા એવા આ ધર્મ પુસ્તકો છે. આ ધર્મ પુસ્તકો ખોલીને જોશો ને, એના એક એક પાના ઉપર, એક એક શ્લોક ઉપર તમારા અંદર તમારા જે હૃદય છે એ હૃદયને પરિવર્તન કરવા માટેની અને તમારા હૃદયને, તમારા દિલને દેશ માટે સમર્પિત કરવાની ભાવનાઓ જાગૃત કરશે. તો એટલા માટે આવા પુસ્તકો તમારી પાસે રાખો એટલો એવું માત્ર નહીં, પરંતુ એને વાંચો અને તમારા જીવનમાં તમે એને ઉતારો. તો અહીંયાથી ઘણું બધું સરસ કાર્ય થશે અને સરસ તમારા અંદર પોઝિટિવ એનર્જી એનો સંચાર થશે. તો પુસ્તકો જરૂર વાંચજો. જય હિન્દ, જય મા ભારતી.